પાદરા તાલુકાના ડબાસા ગામે ડબાસા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધતામાં એકતાના સૂત્ર હેઠળ પાદરાના ડબાસા ગામે ડબાસા પ્રીમિયર લીગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ કરવામાં પામ્યો છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે લુણાના ગામના પ્રિતેશ પટેલ ઉર્ફે લાલભાઈ અને ડબાસા ગામના માજી સરપંચ મનોજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે તેઓના હસ્તે છે તે ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આજે પ્રથમ દિવસે લુના ટાઇટન્સ અને મુહવડ લાયન્સ ટીમની પહેલી મેચ રમાઈ હતી। પાદરા તાલુકામાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે અને પાદરા તાલુકામાંથી પણ સારા ક્રિકેટરો બહાર આવે તેવા આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વિવિધ ગામોમાંથી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો। આજરોજ ડબાસા ગામે ડબાસા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું રાઉન્ડ સૌ પ્રથમવાર ખોલવામાં આવ્યું છે। એમાં પાદરા તાલુકાના દરેક સમાજના લોકોને ટીમનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આજે જે આ ડબાસાના યુવાનોએ ક્રિકેટ રાઉન્ડ ઓપન કર્યું છે એ દરેક યુવાનોને એકતાની એક ભાવનાના રૂપે ઓપન કરેલું છે અને દરેક છોકરાને પ્રોત્સાહન મળે અને સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે। આજના યુગમાં જોઈએ તો દરેક છોકરો મોબાઈલમાં જ બિઝી હોય છે અને અમારા ડબાસા ગામના દરેક સમાજના યુવાનોએ આજે રાઉન્ડનું ઓપનિંગ કર્યું છે। એમાં દરેક છોકરાઓને એક દિશા બતાવી છે કે એક સારા રસ્તા પર જાય અને સ્પોર્ટ્સમાં આગળ વધે એવી મારી પાદરા તાલુકાના દરેક યુવાનોને શુભકામના। આજરોજ પ્રથમ દિવસે કોની કોની મેચ છે? આજરોજ પ્રથમ દિવસે એક લુના ટાઇટન્સ અને મહવડ, એમાં લુના ગામના સરપંચ અમારા મિત્ર ખાસ એ પણ એમને હાજરી આપી છે। એમના ગામના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે જે તાત્કાલિક ધોરણે એક ફોનથી અમારે ત્યાં આવી ગયા એ બદલ એ સરપંચનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।